નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખિયાણી લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનો સ્વાધ્યાય નંબર 6.1 નો પ્રશ્ન નંબર 1. તો મિત્રો, એ પ્રશ્ન નંબર 1 માં આપણને આપ્યું છે કે આકૃતિ 6.13 માં રેખા AB અને CD O માં છેદે છે. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ, તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE શોધો. તો અહીં આપણે આ જે ખૂણો BOD છે તે આપણને 40 અંશ આપ્યો છે અને ખૂણો AOC, COE અને EOB આપણે શોધવાના છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે થોડીક વાર આ જે છે રેખા કિરણ OE તેને આપણે ભૂલી જઈએ. તો અહીં આપણને બે વિપરીત કોણની જોડ દેખાય છે. તો સૌપ્રથમ આપણે લખીશું કે ખૂણો BOD બરાબર ખૂણો AOC, જેથી ખૂણો BOD નું માપ આપણને અહીં 40 અંશ આપ્યું છે. તો અહીં લખીશું 40 અંશ અને ખૂણો AOC નું માપ પણ 40 અંશ થશે, જેથી લખીશું અહીં પણ 40 અંશ. હવે અહીં આપણે લોકોએ કાઉન્સમાં લખવાનું છે કે અભિકોણ. ત્યારબાદ હવે અહીં આપણને આપ્યું હતું કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. તો તે લખીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. જેથી હવે અહીં AOC પ્લસ ખૂણો BOE આ બંને ખૂણાનું માપ થશે 70 અંશ. તો અહીં લખીશું AOC નું માપ આપણને અહીં 40 અંશ આપ્યું છે, તો લખીશું 40 અંશ. ત્યારબાદ પ્લસ ખૂણો BOE જેનું માપ આપણને આપ્યું નથી, જેથી આપણે લખીશું અહીં ખૂણો BOE બરાબર 70. હવે અહીં આપણે ખૂણો BOE ને કરતા બનાવીએ અને અહીં લખશું 70 માઈનસ 40. હવે 70 માઈનસ 40 એટલે કે ખૂણો BOE બરાબર 30 અંશ. તો અહીં આપણે લોકો લખીશું 30 અંશ. હવે અહીં આપણે ખૂણો BOD, તો BOE આપણને મળી ગયું છે. તો હવે આપણે શોધવાનું છે વિપરીત ખૂણો COE. હવે વિપરીત ખૂણો આપણે લોકોએ COE શોધવાનો છે. તો હવે તે આપણે શોધીશું. હવે અહીં આપણે લોકોએ ખૂણો વિપરીત ખૂણા COE આપણે હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે વિપરીત ખૂણો શોધવાનો હોય ત્યારે હંમેશા આપણે જે આપણને જે સંખ્યા મળી હોય તેને આપણે લોકોએ 360 માંથી બાદ કરવાની છે. તો આપણે તે શરૂઆતમાં લખવું હોય છે, તો તેના સૂત્ર માટે આપણે લોકોએ વાપરવાનું છે 360 અંશ માઈનસ થીટા. તો અહીં આપણે લોકો લખીએ વિપરીત ખૂણો COE બરાબર 360 અંશ માઈનસ થીટા. આજે જે સંકેત કર્યો છે મેં તેને થીટા વચાય છે. અહીં કાઉન્સમાં લખી દઉં છું થીટા. આ સંકેતને થીટા વચાય છે. તો હવે 360 માંથી થીટા એટલે કે COE. અહીં આપણે આ માપ શોધવાનું છે. તો આ માપ આપણે શોધવું છે, તો સૌપ્રથમ આપણે આ ખૂણાનું માપ શોધવું પડશે. તો હવે આપણે લોકો લખીએ કે અહીં લખીશું કે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર 180 અંશ. હવે શા માટે? તો અહીં ત્રણ જે છે તે સરળ કોણ રૂપે છે. તો અહીં કાઉન્સમાં લખીશું સરળ કોણ. હવે સરળ કોણ કઈ રીતે? તો
તો અહીં જો માની લો આ એક જ રેખા હોત તો આપણે આને રેખિક જોડ કહી શકતે, પણ અહીં બે રેખા છે તો અહીં આપણે લોકો સરળ કોણ થશે. બે અથવા તેથી વધુ રેખા હોય છે ત્યારે તે સરળ કોણ વચાય છે, અને જો માત્ર એક રેખા હોય તો આપણે તેને રેખિક જોડ પણ લખી શકીએ છીએ. ત્યારબાદ હવે ખૂણા AOC નું માપ આપણને મળે છે 40 અંશ પ્લસ ખૂણો COE શોધવાનો છે અને પ્લસ ખૂણો BOE નું માપ આપણને મળે છે 30 અંશ બરાબર 180 અંશ. ત્યારબાદ 40 પ્લસ 30 એટલે કે 70 અંશ પ્લસ ખૂણો COE બરાબર 180 અંશ. હવે આપણે ખૂણો COE ને કરતા બનાવીએ તો અહીં લખીશું ખૂણો COE બરાબર 180 માઈનસ 70 બરાબર. હવે 180 માંથી આપણે 70 બાદ કરીશું એટલે આપણને મળશે 110 અંશ. તો અહીં આપણે લોકોએ લખવાનું છે 110 અંશ. હવે આપણે અહીં ઉપર વિપરીત ખૂણો શોધીએ તો 360 માંથી આપણને થીટા મળ્યો છે 110 અંશ. તો અહીં લખીશું કે ખૂણો COE બરાબર 360 માઈનસ 110. તેથી અહીં આવશે ખૂણો COE બરાબર 360 માંથી આપણે 110 બાદ કરીશું તો આપણને મળશે 250 અંશ. તો અહીં આપણે ખૂણો COE નો વિપરીત ખૂણો 250 અંશ મળ્યો છે. તો મિત્રો આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલ ને ઓન કરજો જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.